ભારતનો એકમાત્ર જ્વાળામુખી સક્રિય થયો હોવાની વિગત સામે આવી છે। ભારતના આંદામાન નિકોબારના બેરન દ્વીપ પર આ બે વિસ્ફોટ સાથે જ્વાળામુખી સક્રિય થયો છે। 13મી અને 14મીએ આ જ્વાળામુખીમાં સામાન્ય બ્લાસ્ટ થયા હતા। આ દ્વીપ પોર્ટ બ્લેરથી 140 કિલોમીટર દૂર છે અને અત્યારે આ વિસ્ફોટથી કોઈ પણ ખાસ નુકસાન નથી થયું। આ જ્વાળામુખી 1987માં છેલ્લે સક્રિય થયો હતો, હવે 2025માં સક્રિય થયો છે અને ત્યારબાદ 1991, 2005, 2017 અને 2022માં સામાન્ય વિસ્ફોટો આ જ્વાળામુખીમાં થયા હતા અને હવે આખરે આ જ્વાળામુખી ફરી એક વખત મોટા પાયે સક્રિય થયો હોય, તેમાં બ્લાસ્ટ થયો હોય, મેગ્મા આવ્યો હોય તેવી પણ વિગતો જોવા મળી રહી છે।